નમસ્કાર. આજે આપણે સર્વનામ એટલે કે પ્રોનાઉન વિશે શીખીશું. સર્વનામ કોને કહેવાય? તો કે નામના જગ્યાએ જે પદ વપરાય એને સર્વનામ કહેવાય. તો અંગ્રેજીમાં આપણે જે નામ બોલીએ છીએ એની જગ્યાએ કયા કયા સર્વનામ વપરાય? તો કર્તા સર્વનામની આપણે વાત કરીએ આજે. તો કર્તા સર્વનામની અંદર આઈ, વી, યુ, he, she, it, they. તો આ જે સર્વનામ છે એ કર્તા સર્વનામ છે કે જે નામની જગ્યાએ વપરાય છે. હવે જે આઈ અને વી છે એ પ્રથમ પુરુષ છે. આઈ અને વી છે એ પ્રથમ પુરુષ છે. યુ છે એ બીજો પુરુષ છે. he છે it છે એ ત્રીજો પુરુષ એક વચન છે અને they છે એ ત્રીજો પુરુષ બહુવચન છે.